નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા. હું સંચાલિત નવસારી. દિલ્હીના જંતર મંતરથી સંસદની કૂચ દરમિયાન કેટલીક ઘટનાઓ, કેટલાય વખતથી કોંકરોચ જનતા પાર્ટી આંદોલન કરી રહી હતી અને આ આંદોલનને ગઈકાલે એક કહી શકાય કે દુઃખદ ઘટના દેશ માટે બની. સુરક્ષા કર્મીઓ પણ ઘાયલ થયા છે, કેટલાક વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે અને આને લઈને તમામ દિશાઓમાંથી, પછી પ્રચાર માધ્યમો હોય, એ સોશિયલ મીડિયાના માધ્યમો હોય, અથવા તો કોઈ વિદ્યાર્થી અથવા તો કોઈ નેતા અથવા તો કોઈ ના વ્યક્તિગત માધ્યમો, બધાએ પોતાની રીતે એક અભિપ્રાય અથવા તો પોતાની રીતે પોતાના વિચારો રજૂ કર્યા છે. આમ તો નવસારી લાઈવ મોટાભાગે નવસારીના પ્રશ્નો અને નવસારીની બાબતોને જ ઉજાગર કરતી હોય છે, પરંતુ જ્યારે આવી રાષ્ટ્રીય ઘટના બની ત્યારે અમે એના પર નજર રાખી રહ્યા હતા. તો કેટલાક લોકોએ મને વ્યક્તિગત ફોન કરીને, મેસેજ કરીને કહ્યું કે જીતુભાઈ, તમે અથવા તો નવસારી લાઈવ આટલી બધી ઘટનામાં ચૂપ કેમ છે? તો બધાને જણાવી દઈએ કે અમે ચૂપ નથી, પરંતુ એક માધ્યમ છે અને એક માધ્યમની એક દિશા હોય છે. એટલે અમારું એક માધ્યમ છે અને અમે નવસારીની ઘટનાઓ, નવસારીમાં કોઈ ઘટના બની, નવસારીની કોઈ સમસ્યા હોય તો એના પર અમે જનરલી વાચ આપતા હોય છે, કારણ કે અમે બધે પહોંચી નથી વળતા. રહી વાત દિલ્હીની ઘટનામાં, સત્ય શું છે મને અહીંયાથી નથી ખબર પડતી. અહીંયા અમે જે પણ જોઈએ છીએ, એ જે પણ દ્રશ્યો અમારા સુધી પહોંચ્યા હોય છે, એ દ્રશ્યો ક્યાંક વિવિધ માધ્યમોથી આવતા હોય છે. નીટની ઘટના જે બની છે એ દુઃખદ છે. એના બાદ જે પણ ઘટનાક્રમ થયો એ પણ ખરેખર દુઃખદ છે. વાંક કોનો છે આ ઘટનામાં? એટલે કે ગઈકાલે જે હિંસક ઘટનાઓ બની તેમાં કદાચ હું નથી પડવા માંગતો, પણ આમાં ક્યાંક સરકાર ચૂક કરી ચૂકી છે. નીટની એક્ઝામ લેવામાં આવી, એ સરકારી તંત્રએ લીધી હતી. એના પેપરો લીક થયા તો લોકોને ચોક્કસ દુઃખ થયું, કેટલા લોકોને તકલીફ થઈ, કેટલા લોકોના જે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા, કેટલાના પરિવારોના જનોએ સભ્યોએ આપઘાત કર્યા અને કેટલાય લોકો માનસિક રીતે તૂટી ગયા. કારણ કે આપણે મનમાં વિચાર કર્યો હોય કે આજે વરસાદ છે ને, સારો ગરમ ગરમ ભજીયા ખાઈશું, ને જો આપણને એ ગરમ ગરમ ભજીયા ના ખાવા મળે ને તો આપણે અફસોસ વ્યક્ત કરતા હોઈએ છીએ. તો કોઈ વિદ્યાર્થીએ તૈયારી કરી હોય નીટની અને એ પેપર પરીક્ષા આપ્યા પછી ખબર પડે કે પેપર લીક થઈ ગયું છે, તો એક વિદ્યાર્થીની નજરે આપ જુઓ તો એક બહુ દુઃખદ ઘટના છે. ત્યારબાદ જે પણ ઘટનાક્રમ સર્જાયો, સરકારે તપાસ કરી, સરકારે એના પક્ષ રાખ્યો કે અમે આમાં 10 જણાને પકડી લીધા, અમે જેલમાં બેસાડી દીધા, પરંતુ કોઈની જવાબદારી તો ફિક્સ થવી જોઈએ ને. એ ગુનેગારો એ કામ કરવા માટે પ્રેરાયા ક્યાંથી? એની તપાસ જે તે સમયે સરકારે કરી. સરકારે જે તે વખતે જ નક્કર પગલાં લેવા જોઈતા હતા. નક્કર પગલાં ના લીધા, વિદ્યાર્થીઓ આંદોલન કરવા બેઠા. કોંકરોચ જનતા પાર્ટીનું આ જ મુદ્દેથી અસ્તિત્વ ઊભું થયું. આ કોંકરોચ જનતા પાર્ટી જ્યારે સોશિયલ મીડિયા પર જ્યારે પોતાની વાતો રજૂ કરી, ત્યારે પણ એને ડિફેન્ડ કરવામાં આવી. એ રજૂ કરનારાને ખોટો છે, રાજકીય હાથ પર છે, વિપક્ષો છે અને વિપક્ષની હાથો બનાવે છે વગેરે આક્ષેપો લગાવ્યા. માની લઈએ ચાલો વિપક્ષે પણ આ કામ કર્યું છે, તો વિપક્ષનું કામ તમારી ભૂલો શોધીને એનો વિરોધ કરવાનું છે. તો વિપક્ષે કર્યું, કદાચ વિપક્ષ આમાં હોય કે ના હોય, કારણ કે મને ખબર નથી એટલે આક્ષેપ નથી લગાવતો, પરંતુ વિપક્ષ હોય કે ના હોય, અને વિપક્ષ હોય તો પણ શું થયું? તમે કોઈ ભૂલ કરી હોય તો વિપક્ષ અધિકાર છે એના માધ્યમથી વિરોધ કરે, એ કોઈ ત્રાહિત વ્યક્તિને ઊભા કરે અથવા તો એક લોકચાહના મેળવે. એ વિપક્ષની કદાચ કાચી ભૂલ હશે તો વિપક્ષ કચાસની કચાસ છે કે લોકો સીધા એમની સાથે નથી જતા. તો આવી રીતે આડકતરા જ્યારે વિરોધો થતા હોય ત્યારે એને સમર્થન લોકો આપતા હોય છે. પણ આ વખતે સરકારે જાગૃત થવાની જરૂર હતી. સરકારે જે પણ મુદ્દો હતો એ મુદ્દે સંવાદ કરવો જોઈતો હતો. ચલો, ત્યારે પણ ચૂક થઈ. જ્યારે જંતર મંતર પર આંદોલન શરૂ થયું, લોકો બેઠા, બેસનારા ભારતીયો જ હતા. ભલે એ વિપક્ષી હશે, તમારું કહેવું છે કે વિપક્ષનો પ્રોપોગન્ડા હતો અને જે પણ હતું તે અમે એની સાથે કોઈ એને સમર્થન પણ નથી આપતો ને વિરોધ પણ નથી કરતો. એક વ્યક્તિઓ અથવા તો એક સંસ્થા અથવા તો કોઈ એક મંડળ જ્યારે પણ નિરાશ થાય તો એનો રજૂઆત કરવાનો, વિરોધ કરવાનો એને અધિકાર છે. આટલા દિવસથી આટલા લોકો
જંતર મંતરમાં જે તમારા સંસદથી અથવા તો તમારી કચેરીથી બહુ નજીક હતા, ક્યાંક તમે એમાંથી કોઈ પ્રતિનિધિને બોલાવીને સંવાદ કરવાનો પ્રયાસ તો કરવો જોઈએ તો આપે પ્રયાસ કરતે તો કદાચ એ લોકો આ સંસદ માર્ચ કરવાની જરૂરિયાત ન થતી, પણ આપે પ્રયાસ નહીં કર્યો. સરકારે સંવાદ કરવો જોઈતો તો એ લોકોની માંગણીઓ કદાચ કઠોર હતી. એક મંત્રીનું રાજીનામું અને એ મંત્રી રાજીનામું આપવું એટલે આખી સરકારનું નીચાજોનું થાય, સમજી શકાય એમ છે, પણ ક્યાંક સંવાદથી રસ્તો નીકળી શકે. પણ તમે એક તરફી અને એમને ઇગ્નોર કરો કે બેઠા છે એમાં શું, એ તમારું કદાચ સરકારનું એમાં મિથ્યાભિમાન કહી શકાય, અથવા તો સરકાર ઇગ્નોર કરતા હોય એવું લાગે છે. એ યુવાન હતા, એ આ દેશના યુવાનો હતા, ત્યારે એમની સાથે ચર્ચા કરવી જોઈતી હતી, ડાયલોગ કરવા જોઈતા હતા, પણ એ ક્યાંક કચાશ થઈ. છેવટે સંસદ માર્ચનું વાત આવી અને સંસદ તરફ જવાની વાત આવી, હિંસા થઈ. વિદ્યાર્થીઓ બળ પ્રયોગ કરે. વિદ્યાર્થીઓ જ્યારે ટોળું હોય ત્યારે ટોળાને કોઈ નેતૃત્વ એટલું મજબૂત નેતૃત્વ ન હતું, તેમ છતાંય વિનંતી કહેવામાં આવતી હતી કે શાંતિપૂર્ણ રીતે કરશું, શાંતિ રીતે પણ કરશું. શું થયું? પહેલા પોલીસ પર હુમલો થયો, પોલીસે લાઠીચાર્જ કર્યો. શું થયું, શું ઘટનાક્રમ આપણને ખબર નથી, પણ નુકસાન છેવટે આ દેશનું થયું છે. કોઈ પોલીસ કર્મીને ઈજા થઈ છે, કોઈ પોલીસના વાહનો તૂટ્યા છે, કોઈ પોલીસ અધિકારીઓને ઈજાગ્રસ્ત થઈ છે કોઈને, તો એ છેવટે સરકાર અથવા તો આ દેશને નુકસાન થયું છે. કારણ કે સુરક્ષા કર્મીઓ પણ એ એક પોતાની ફરજ બજાવતા હોય છે અને એને નુકસાન થાય, એને ઈજા થાય, એ દેશને નુકસાન છે. તો સામે તરફ કે કોઈ બેન દીકરીઓ અથવા તો કોઈ વિદ્યાર્થીને લાઠીચાર્જને કારણે અથવા તો કોઈ અન્ય કારણોસર જે પણ ઈજાઓ થઈ છે, એ દુઃખદ બાબત છે, એ સહી ન શકાય. અને એ બાબતે ચોક્કસ મને ખેદ પણ છે. આ દેશમાં એ દિવસ ચોક્કસ કાળો દિવસ ગણાશે. ફરી એકવાર રિપીટ કરું છું કે એમાં હું કોઈની ભૂલ કોની છે એ આક્ષેપ નથી કરી શકતો, કારણ કે એ ઘટના મેં નજરે નથી નિહાળી. જે પણ વિડીયો અથવા તો જે પણ સોશિયલ મીડિયા, ટીવી માધ્યમો અને જે પણ આવ્યા છે, પણ ક્યાંક આ સમગ્ર મુદ્દે કાચું કપાયું છે. દેશનું યુવાધન નિરાશ થઈ રહ્યું છે. નિરાશા આવે ત્યારે ચોક્કસ એના પ્રતિકારો આવે અને ઉગ્રતા આવે. નિરાશાને તમે જ્યારે એને ઇગ્નોર કરો તો ઉગ્રતા આવે. અને એ આજે કદાચ આ એક ઝલક હતી. અત્યારે હવે ડાયલોગ્સ ચાલુ થઈ ગયા. અત્યારે માની લો કે કેન્દ્રીય મંત્રી જઈને વાતો કરે છે, એ પહેલા પણ કરી શકતા હતા. આ બધી હિંસક ઘટનાઓ થયા પછી શું કરવા? બધા નેતાઓ પહોંચ્યા ત્યાં જ્યારે ઉપવાસ આંદોલન ચાલતું હતું અને એ વખતે કેટલાક નેતાઓ જ્યારે કહેતો હતો, કેટલાક અભિનેતાઓ મુલાકાત કરી ત્યારે સરકારના પ્રતિનિધિ પણ જઈ શકતા હતા, વાત કરી શકતા હતા, પણ એ ના કરી. જે ગયા તેને વિપક્ષી સભ્ય છે, વિપક્ષી ટોળકી છે, જોવા બધા ફૂટી આવ્યા. એ રીતે જે એ લોકોને ઉશ્કેરવાનો અથવા તો, કારણ કે એવું કરાય એટલે સ્વાભાવિક છે કે યુવાનો છે ઉશ્કેરાટ આવે અને એ ઉશ્કેરવાનો એક પ્રયાસ થયો હોય એવું લાગે છે. એક વ્યક્તિ ઉપવાસ પર બેઠો, એના ઉપવાસ માટે જે પણ એને તબિયત બચાવવા માટે જે પણ પગલાં ભરાયા, એ પગલાં પણ કદાચ હોઈ શકે સરકાર પક્ષે સાચા હોય, કદાચ ઉપવાસનો જીવ બચાવવા માટે પણ આ પ્રયાસ હોઈ શકે. પણ છેવટે જે થયું એ ખોટું થયું છે અને એને હું ચોક્કસ વખોડી કાઢું છું. ફરી એકવાર કહું છું કે વિદ્યાર્થીઓએ કર્યું છે ખોટું કે પોલીસે ખોટું કર્યું છે એને નથી કહેતો. જે ઘટના બની એ ઘટના ખરેખર દુઃખદ છે, પણ હવે જે નથી થયું એ થવું જોઈએ. સંવાદ થવો જોઈએ, ચર્ચા થવી જોઈએ આ મુદ્દે. કોંગ્રેસ જનતા પાર્ટી એટલે તો કોઈનું નામ જ એટલા માટે મેં નથી લીધું કે કોઈ વ્યક્તિ નહીં, કોઈ સરકાર નહીં, કોઈ પક્ષ નહીં. એ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે કોઈ વિપક્ષી વાત નથી કરતો. એક યુવાનો અને એક સરકાર, આ બે માધ્યમોને સમન્વય કરવા જોઈએ. કોઈને ક્રેડિટ માટે માની લે કે કોઈ પક્ષ અથવા પાર્ટી અથવા તો કોઈ સ્ટુડન્ટના જે અત્યારે નવી પાર્ટી છે એ અથવા તો જે બની રહી છે પાર્ટી અથવા તો જે કંઈ એનું ભવિષ્યનું જે પણ હોય તે, પણ ચોક્કસ ચર્ચા થવી જોઈએ. માત્ર નીટનું નહીં, અનેક પ્રશ્નો એવા છે. આજે આનો મુદ્દો આવશે, કાલે કોઈ બીજો મુદ્દો આવશે. ખેડૂતોના મુદ્દાઓ છે, કેટલા આંદોલન થઈ રહ્યા છે. તમામ આંદોલનોમાં ચોક્કસ એ આંદોલનકારીઓની માંગણીઓની સામે સરકારે પોતાની વાત પણ રજૂ કરવી જોઈએ કે ભાઈ આ કરવાથી અમને આમ થઈ શકે છે, તમારી માંગણી છે, આ માંગણીથી આ સરકારને આટલો બોજ પડી શકે છે અથવા તો સરકારને આ પરિસ્થિતિ જે પણ હોય એ મોકળા મને ચર્ચા કરવી જોઈએ. અડગતાથી કોઈ પક્ષ અથવા તો કોઈ વિરોધ કરનારાઓ પણ પોતાની જીત પર અડગ ન રહે, સરકાર પણ પોતાની જીત પર અડગ ન રહે અને એક સરકારી સમન્વયથી
ચર્ચાના માધ્યમથી ઉકેલ લાવી શકાય. અન્ના હજારેના લોકપાલ વખતે પણ ચર્ચાઓ થઈ હતી અને એ ચર્ચાઓમાંથી ક્યાંક પરિણામ આવ્યા હતા. આશા રાખું કે આ જે પણ ઘટના થઈ એ ઘટના દુઃખદ છે. આ ઘટના ના થવી જોઈએ અને એટલે અમે નથી પડ્યા. અમારા જે દર્શકો અમારી પાસે આશા અપેક્ષા રાખે છે એટલે મેં આ વિડીયો ખાસ બનાવ્યો છે કે અમે કોઈનાથી ડરતા નથી, અમે કોઈનાથી ગભરાતા નથી, અમે કોઈનું ફંડિંગ લઈને બેઠા નથી. એટલે ઘણા એવું કહે છે કે ભાઈ પૈસા આપે ચૂપ, સરકાર સામે તમે નથી બોલતા. સરકાર સામે અમે બોલીએ છીએ પણ એ માધ્યમ અમે નથી. કારણ કે જે ઘટનાક્રમ બને છે અહીંયાથી હજારો કિલોમીટર દૂર બને છે. ત્યાં જે પણ માંગણી કરનાર છે, જે પણ યુવાનો છે અથવા તો જે પણ આંદોલનકારીઓ છે એની સાથે અમે સંપર્ક નથી કરી શકતા અને અમારી પાસે એવી મોટી ફોર્સ નથી કે અમે ત્યાં કોઈ પ્રતિનિધિ મોકલી શકીએ. કારણ કે આર્થિક રીતે પણ અમને પોસાવવું જોઈએ અને અમારી ટીમ પણ એ રીતે એટલી સક્ષમ નથી. નવસારીની કોઈ બાબત હોય તો અમે સક્ષમ છીએ. મોટા સમાચારો કવર કરવા માટે એટલું ટીમવર્ક અમારી પાસે નથી અને અસત્યના માધ્યમથી જો અમે આ સમાચાર આપીએ અથવા તો એક પક્ષીય અથવા તો અમને જે માહિતી અન્ય સ્ત્રોતોથી મળે છે એનાથી અમે આપવા જઈએ તો ક્યાંક અમે અન્યાય કરી શકીએ. સમાચારને, સત્ય હકીકતને અમે કદાચ અન્યાય કરી શકીએ. એટલે અમે આ બાબતે ચૂપ છીએ, નજર રાખીને બેઠા છીએ. એ ઘટનાક્રમ જે છે એ ઘટનાક્રમને અમે વખોડી પણ કાઢીએ છીએ જે હિંસક થઈ તે, અને ચોક્કસ સરકારે એમાં સંવાદ કરવો જોઈએ. વિદ્યાર્થીઓ અથવા તો જે પણ ત્યાં આંદોલનકારીઓ છે એમને એમની માંગને ચોક્કસ એ રીતે રજૂ કરવી જોઈએ કે સરકાર એમાં ક્યાંક રસ્તો કાઢી શકે અને આ રીતે આ થવું જોઈએ. પણ ફરી એકવાર વારંવાર હું કહું છું કે અમે દેશની તમામ સ્થિતિઓને પહોંચી વળતા નથી, તમામ જગ્યાએ કવર કરવા જઈ શકતા નથી. એટલે નવસારીની કોઈ વાત હોય, નવસારીની અથવા દક્ષિણ ગુજરાત સુધી અમારો વ્યાપ વધારી ચૂક્યા છે. મારી ઝટપટ ન્યૂઝ ચેનલ છે એ અત્યારે અમે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. તો ત્યાંના કોઈ મુદ્દા હોય, ત્યાંની કોઈ વાત હોય તો અમે ચોક્કસ આપીએ છીએ. પરંતુ આમાં અમે વેચાયા નથી અને અમે દબાયા પણ નથી. તમારો પ્રેમ છે, તમારી હેલ્પ છે એટલે અમને કોઈ ખરીદી પણ નહીં શકે અને કોઈ દબાવી પણ નહીં શકે. તમે જે રીતે મને હિંમત આપી રહ્યા છો, જે રીતે મને સાથ સહકાર આપી રહ્યા છો એ રીતે અમને અમારો કોઈ વાર પણ વાંકો નહીં કરી શકે. કારણ કે હું એક ચહેરો છું, મારી પાછળ તમે બધા જ છો અને જ્યારે જરૂર પડશે ત્યારે તમે ચોક્કસ મારી પડખે ઊભા રહેવાનો છો, મને વિશ્વાસ છે. એટલે તમારા વતી હું બોલું છું, લડું છું. પરંતુ આ મુદ્દે અમે એટલે સમાચાર નથી બનાવ્યા અથવા તો એટલે અમે ને ચોક્કસ મુદ્દો નથી બનાવ્યો કારણ કે અમારી પાસે એ ત્યાંનું કવરેજ કરવા જવા માટે ટીમ નથી અને આ એટલો મોટો વ્યાપ છે એ એક દિવસની ઘટના નથી એટલે ત્યાં પોસિબલ નથી. સરકાર એના તરફથી વાત કરતી હોય એના માધ્યમો અથવા તો સરકારની વાતો કરનારા માધ્યમો એ સરકારી સાચી છે એવું બતાવતા હોય છે. તો કેટલાક નિષ્પક્ષ લોકો પણ ક્યારેક અપૂરતી માહિતીને કારણે એ માહિતી આપતા હોય છે અને જે આંદોલનકારીઓ છે એ એમના માધ્યમથી એમની માહિતી પહોંચાડતા હોય છે. ત્યારે આ ત્રિપક્ષીય માહિતીમાં સાચું શું છે એ જાણવા માટે ત્યાં સ્થળ પર જવું, બધાને મળવો, બધાને સંપર્ક કરવા, બધાને પૂછવું અને ત્યાં જ સત્ય બહાર નીકળે અને એ અશક્ય હોવાને કારણે અમે આ મુદ્દે ચૂપ છીએ, બોલતા નથી અથવા તો આ મુદ્દે અમે ચોક્કસ એમ કહેવાય કે વેઇટ એન્ડ વોચની ભૂમિકામાં છીએ. પણ આશા રાખીએ દેશ શાંતિપૂર્ણ રીતે રહે, આવી ઘટનાઓ ના બને. ચોક્કસ સરકાર કોઈ કામ કરે છે તો ભૂલ થશે અને ભૂલ થાય તો એના પર ધ્યાન દોરવાનું વિપક્ષનું પ્રજાનું કામ છે અને એ સરકારે એ પણ સ્વીકારવું જોઈએ. ક્યારેક ટીકા થાય તો ટીકાને અથવા તો ક્યારેક વિરોધ થાય તો વિરોધના સાચા મુદ્દાઓને સમજીને ચોક્કસ એનો ઉકેલ લાવવો જોઈએ એવું અમે માનીએ છીએ. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને આ બુલેટિન અથવા તો આ વાત કહેવાનું કારણ એટલા માટે જ છે કે કેટલાક લોકોએ મને વ્યક્તિગત ફોન કરીને કીધું કે ભાઈ તમે કેમ ચૂપ છો, તમે એટલે અમે આ ખુલાસો આપીએ છીએ. કારણ કે તમે મારા દર્શકો છો, તમે મારા માલિકો છો, તમારા મનમાં કોઈ પણ શંકા થાય તો તમે મને પૂછી શકો છો અને એના જવાબ આપવા માટે હું બંધાયેલો છું. એટલે આ આપની જાન માટે આ વિડીયો બનાવ્યો છે. ફરી એકવાર આ જ રીતે પ્રેમ, સ્નેહ અને હૂંફ આપતા રહેજો અને ચોક્કસ એકલા ના જોતા બધાને મારી વાત પહોંચાડતા રહેજો. તમારી વાત મને કહેતા રહેજો કારણ કે તમે કહેશો નહીં તો મને ખબર કેવી રીતે પડશે. ચોક્કસ તમારા મુદ્દાઓ, તમારી ચર્ચા અથવા તો તમારા મનના વિચારો અમારા સુધી પહોંચાડજો.